હવે રાજકોટથી ગૌરવ આપણી સાથે જોડાયેલા છે। ગૌરવ, સીધા આપની પાસે આવીશું। રાજકોટવાસીઓ ઉત્તરાયણની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે, કેમ કે 10 વાગ્યાનો સમય થવા આવ્યો છે। આકાશ શું રંગબેરંગી પતંગોથી ભર્યું કે ના ભરાયું, કેવો માહોલ? ઊંધિયું અને જલેબીની જયાફતને લઈને લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? શું કઈ માહોલ ત્યાં? ચોક્કસ જ નિધિ, રાજકોટવાસીઓ રંગીલા શહેરના રંગીલા લોકો છે ને સાથે જ મહત્વની વાત એ છે કે આજે તો જે તહેવાર છે તે ઉત્તરાયણનો પર્વ છે અને આકાશ છે તે રંગબેરંગી પતંગથી જે ભરાઈ ચૂક્યું છે। સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટવાસીઓ છે તે અલગ અલગ ખાણીપીણીના પણ શોખીન છે તે માનવામાં આવે છે ને એટલા માટે જ અલગ અલગ વાનગીઓ છે તે લોકો ખરીદી છે તે વહેલી સવારથી જ કરતા હોય છે। માટલા ઊંધિયું છે, સાથે સાથે ખીચડો છે, જાદરિયું છે, મધમતી જલેબી છે, તમામ જે વસ્તુઓ છે કે તેની ખરીદી કરતા એ લોકો છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો ભાઈ, ઉત્તરાયણનો પર્વ છે, આજે ઊંધિયું જલેબી ખાવાના છો, કઈ રીતના પતંગ ઉડાડવાનું આયોજન કર્યું છે? પતંગ હજી 11 વાગ્યા પછી ઉડાડવાનું આયોજન છે, પણ મેં કીધું જે આ ઊંધિયું છે એની અમે દર વર્ષે બહુ રાહ જોતા હોય છે, એટલે સવારમાં પહેલા ભીડ ના હોય તો ઊંધિયું લઈ જાય, કારણ કે બપોર પછી તો આમાં લાઈન હોય છે બહુ બધી મોટી, એટલા માટે પ્લાન એવો છે કે પેલા બપોરે શું આયોજન છે? ઘરે અગાસી ઉપર જ જમવાનું છે કે આ ઊંધિયું ને બધું લીધું છે? તો હા, ઊંધિયું ને બધું લીધું છે, ઘરે અગાસી ઉપર ઊંધિયું ચીકી બધું જમવાનું છે અને બધા ફેમિલી સાથે મજા કરવાની છે। ચોક્કસ જ જે ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે તેઓ પણ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે રીતના ઊંધિયું સહિતની વસ્તુઓની ખરીદી તેઓ કરી અને આજે અગાસી ઉપર જ જાયફત છે તે માણવાના છે। શું કહેશો, આ વખતે ઊંધિયામાં કઈ રીતના લોકોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, શું પસંદ કરી રહ્યા છે? સાથે સાથે જલેબી પણ આ વખતે લોકો ખરીદતા જોવા મળી રહ્યું છે? એમાં એવું છે, આપણું ઊંધિયું તો છેલ્લા 11 વર્ષથી બનાવી છે અને એનો ટ્રેન્ડ છે જ, અને ગરાગી આપણે 8 વાગ્યાથી જ હોય છે। અને જલેબી પણ આપણે બનાવી છીએ, ચોખા ઘીમાં મધમધતી જલેબી, કેસર, ઓરિજિનલ કેસરની જલેબી બનાવી છે। જયદીપભાઈ, કઈ રીતના ભાવ આ વખતે ઊંધિયાની અંદર જોવા મળી રહ્યા છે? લોકો આ વખતે કેવું ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે? ઊંધિયાની અંદર રેટ તો અમે ગયા વર્ષની જેમ રિઝનેબલ બધા રેટ રાખેલા છે, એમાં કોઈ પ્રકારનો વધારો કરેલો નથી। રો મટીરિયલમાં શાકભાજી, કરિયાણું છે અત્યારે હાઈ કોસ્ટલી પડે છે, તો બી અમે સેમ રેટ, અને શું છે કે અત્યારે રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે તહેવારની સાથે સાથ અમારું ઊંધિયું બી ખાસ અગત્યનું હોય છે, એટલા માટે અમે કોઈ રેટમાં વધારો કરેલો નથી। જલેબી સહિતની જે વસ્તુઓ લઈને આજે લોકો ટેરેસ ઉપર જવાના છે, પતંગની મજા માણવાના, સાથે સાથે ઊંધિયું અને જલેબી, આ કઈ રીતનું કોમ્બિનેશન અને શું ભાવ? ઊંધિયું અને જલેબી છે અત્યારે લીલોતરી શાકભાજી બહુ સારા આવે શિયાળાના ઋતુને કારણે, અને બીજું ઠંડીની મોસમને કારણે અત્યારે જલેબી એટલા માટે કે ઠંડી છે એટલા માટે ગરમા ગરમ મધમતી જલેબી શુદ્ધ ઘીની અંદર આપણે બનાવીએ છીએ અને કેસરયુક્ત જલેબી બનાવીએ છીએ, તો ગ્રાહકોને બધાને બહુ વધારે મજા આવે છે અને અમને રિવ્યુલેબલ જે સારું છે। ચોક્કસ જ લોકો છે તે અત્યારે ઊંધિયું અને જલેબીની ખરીદી છે તે કરી રહ્યા છે। સાથે સાથે આ વખતે સ્પેશિયલ લોકો છે તે માટલા ઊંધિયું છે તે માંગી રહ્યા છે અને માટલા ઊંધિયુંનો ટ્રેન્ડ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। 1 કિલોના 480 રૂપિયા જેટલા ભાવ છે તે અત્યારે બજારની અંદર ચાલી રહ્યા છે। સાથે સાથે અલગ અલગ જે જાદરિયું છે, માટલા ઊંધિયું છે, સાથે જ ખીચડો છે, આ ખીચડા ખાવાનો એક પરંપરા છે ને જે રીતના આજે મકર રાશિની અંદર સૂર્યનો પ્રવેશ થતો હોય છે ને ત્યારે ઊંધિયું અને જાદરિયું ખાવાનું આપણી એક પરંપરા છે તે રહેલી છે, તે જ પ્રમાણે લોકો વહેલી સવારથી જ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા પહેલા ઊંધિયું અને ખીચડો સહિતની ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને બપોરના સમયે રાજકોટવાસીઓ છે તે ટેરેસ ઉપર જ્યારે પતંગ ઉડાવવા જશે ત્યારે આ જ તમામ વસ્તુઓ જે ખરીદી કરી રહ્યા છે તેની જયાફત છે તે માણવાના છે। જી નિધિ। બિલકુલથી પૂરી માહિતી માટે આભાર। ફરીથી આપની પાસે આવીશું અને રંગીલા રાજકોટની ઉત્તરાયણની માહિતી મેળવતા રહીશું।